ભોગવવી પડે, આ ભોગવવી પડે, બહુ કાઠું છે. ગુરુ બનવું બહુ કાઠું છે. કોક બનવાની વિચાર કરતા બનતા નહીં હોય, ઉપાધિ છે. રાત દિન જપવાનું, બોલવાનું, ઊંઘવાનું, આ બધું ઘણી તકલીફ છે. ગુરુ બન્યા પછી બહુ કાઠી વાત છે, બહુ કાઠી છે. તો આજની રાત્રે એવી મોંઘી મળી છે. તો ભગવાન રામદેવ બાપુ આવ્યા છે મારા મહેશભાઈ ને આંગણે. તો ભગવાનને ખૂબ ભાવથી વધાવીએ. પછી મારા કલાકાર શ્રીઓ આપણને ખૂબ આનંદ કરાવશે. ત્યાં સુધી બંદગી આપણે કરીશું. કોઈને દુઃખ દરિદ્ર હોય તે પણ અહીં આવીને ભગવાનને ગુરુ કહેવાનું છે, ભગવાન અમારે આ દુઃખ છે, અમારું દુઃખ તમે મટાડી દો, દોરો બાંધી આપીશું. બરાબર. અને દોરો તો અવશ્ય બંધાવો ગુરુ પાસે. બાપુ ધાગો બાંધો, આ દોરો બાંધો, પાટમાં જઈને દોરો બાંધો. તો પાટ આજે અહીંયા છે, આવતીકાલે પાછું અમારા વિસ્તારમાં છે. 16 તારીખે પણ કાર્યક્રમ છે લીમખેડા બાજુ. 17 તારીખે પણ પાઠ છે, 18 તારીખે પણ પાઠ છે, 19 તારીખે પણ પાઠ છે, 20 તારીખે પાછું આપણા વિસ્તારમાં બોડવાટમાં પાઠ છે, 22 તારીખે મારા સુરેશભાઈ સોહજી ઉભા થા, બધાને કીધે માર ઘર આવજો. 22 તારીખે અહીં ઇનાન ઘર છે, લાડવા ખાવા બધા આવવાનું છે સોહજીમાં. સુરેશભાઈ ને ત્યાં 22 તારીખે બધાય આવવાનું. આમંત્રણ મળે કે નહીં મળે, પણ વાસ્તુ કરે એટલે વાસ્તાના 5 લાડવા આવીને ખાઈ લેવા, પછી તાલી ઠોકવા હાથોડી જેટલી બને. બરાબર. તો 22 તારીખે આપણા નજીક સુરેશભાઈ સોહજી ગામનો નવા મકાનનું એમના ઘરનું વાસ્તુ પણ છે. રાત્રે ધણીનો પાટોત્સવ છે, કલાકારો પણ આવવાના છે, ખૂબ આનંદ કરાવવાના છે. અને જ્યોતના ભગવાનના દર્શન પાછા મળશે. આપણા વિસ્તારમાં હોય તો નજીક જ્યોતના દર્શન કરવા, ગુરુના દર્શન કરવા. આપણા સુખ દુઃખની વાત ગુરુને કેવી, બીજાને કોઈને કહેવાય નહીં. ગુરુ વિઠ્ઠલભાઈ ગુરુને કેવું પડે, બાપુ આ મારું દુઃખ છે, તમે લઈ લો તો હું લેતો જઈશ. ચેલાવાળા અમારા ગામમાં પાછો દેવ એવો છે, અમારા ગામની અંદર દેવ એવો છે, બહુ મોટો દેવ. અને એ દેવનો જ હું પાછો દાસ, એ દેવનો હું દાસ, એ દેવની હું બહુ સેવા કરી. મારા હાથથી એ દેવને બેહાડ્યા. 14-15 વર્ષ એ દેવની પૂજા કરી, એની સેવા કરી, આરતી કરી, જપ કર્યા, તપ કર્યા, ભજન કર્યું. આમ ભજન કરતા કરતા એ બાબો દેવ આજે મારી ભેગો છે એમ કે 24 કલાક મારી જોડે છે, 24 કલાક એવું ભજન કર્યું મારા દેવનું. તો આજે એ દેવની કૃપાથી ગુરુ પદ મળ્યું છે. બાબા દેવની કૃપાથી, એની કૃપા એવી છે, એ દેવ એવો છે ચેલાવાડામાં જાગતો હાજરે હાજર. એ જયંતીદાસ જોડે પણ હાજરે હાજર છે. તો એવો એ ચેલાવાડા ભૂમિ પર બે એવા પાકી ગયા, એક બાબા દેવ ને બીજો જયંતીદાસ. આખા ગુજરાતનું નામ જયંતીદાસ નું નામ ને ગુજરાતમાં બાબા દેવ નું નામ. તમે અડધી રાતે યાદ કરો ને તમારું કામ થઈ જાય. યાદ કરવું પડે. યાદ હે તો આબાદ, ભૂલ ગયા તો બરબાદ. યાદ કરો તો એનું આબાદ બની જાય, માણસ સુખી બની જાય, પણ ભૂલી જાય તો બરબાદી થઈ જાય. તેમ ચેલાવાડામાં એવા બે પણ સાધુ પાક્યા, એક બાબાદેવ ને બીજા જયંતીદાસ. અને એની કૃપા છે આજે એ જ ધણી આજે આપણને આનંદ કરાવી રહ્યો છે. એ જ મારો ધણી આજે પાઠ પર પ્રગટ થયો છે. તો દરેક મારી બહેનો દીકરીઓ ખૂબ ભાવથી તાલી પાડજો. સમય થાય ત્યારે આરતી કરીશું, સમય થાય ત્યારે ભગવાનને થાળ ધરાવીશું. અને થાળ કર્યા પછી આપણે બધા પ્રસાદ લઈશું. પ્રસાદ લઈને સીતારામ કરીને વાળા અહીંથી રજા લેશું. ત્યાં સુધી બરાબર બહજો, ખૂબ બેઠા બેઠા તાલી પાડજો. સમય પાછા એવું ને હવાર નહીં પાડીએ આપણે. બરાબર. 1:30 વાગે આરતી કરી જઈશું. કેટલા વાગે? 11 વાગે છે. 1:30 વાગે ભગવાન આરતી કરીશું અને 2-2:30 વાગે ભગવાનને આપણે વડાવી દઈશું. પ્રસાદ જમી ગાડી ઘોડો લઈને દૂર દૂરથી આવેલા હરિભક્તો છે, આમ ધયાનાથી, આમ છે અલીરાજપુરથી, એમ દૂર દૂરથી આવેલા છે. મારા હરિભક્તો બહુ દૂરથી આવેલા છે. આ મોડી આંબાથી, છેક સોજીથી, આમ છેક અમારા જાંબુઘોડાથી, આમ મુવાડાથી, દૂર દૂરથી. અને જયંતીદાસ નું નામ પડે એટલે બધા દોડીને આવે પણ છે કે બાપુ આજે કંઈક આપણને દર્શન આપશે, બાપુ આશીર્વાદ આપશે, જ્યોતના દર્શન મળશે, બાબા રામદેવજીના દર્શન કરીશું. આમ દરેક પ્રોગ્રામમાં અમુક વખતો તો એક પ્રોગ્રામ ખાલી, દરેક પ્રોગ્રામમાં દોડતા આવે. જેટલું ભજન કરીએ એટલું આપણા બાપનું છે. આજની રાત અહીં ભજન કરીએ આપણા બાપની, પાછી બીજી તો આપણે પૂર્યા પહેરાવવાનું, બંગલો બનાવવાનું, અહીં કરવાનું, બધું પૈસા કમાવા પડે. પણ એ કોઈ હંગાત આવે નહીં. બંગલો એ મહેશ ને ત્યાં નદી ધડે. ચાલો કાઢો. અચ્છા
મહેશભાઈને પણ એ બંગલામાં રહેવા દેવાના નથી. જેમ જયંતીદાસને પણ ત્યાં સીતારામ આશ્રમ બનાવેલો છે, એ આશ્રમમાં મને રહેવા દેવાના નથી. ખાડો ખોદીને ડાબી દેશે બધા ભેગા થઈ. મરી ગયો એટલે ડાબો ભાઈ ડાબો, એનો સમાધિ આડો પૂરો થઈ ગયો. હો મોટે હંગાત કઈ આવે નહીં. હંગાત આવવાનું છે વિઠ્ઠલભાઈ, ભજન આવવાનું છે. હું આવવાનું છે ભજન. સારું સાવણ વગાડશો યાદ કરશે. અરે સાવણ ઘણું વારું વગાડતો લખો રહ્યું. વનાર જામડાનો પોરિયો થયો વિઠ્ઠલ, અહીં નામ લેવાય. બેનજો હારું વગાડો, બેનજો વાળું નામ. ઘણા પોરિયો વારું વગાડે ટીમલી કહો. અહીં આ બધું સારું કામ કરે લોકો સારું યાદ કરે, ખરાબ કામ કરો તો કોઈ આપણને યાદ કરે નહીં. એટલે જીવનમાં સારું કરવું, કોઈનું ખોટું નહીં, કોઈને કોહરાય નહીં, કોઈને કુચરાય નહીં, કોઈને કશું કરવાનું નહીં. આપણે ધંધો કરતા ભલા, આપણે ભલા ભજન કરવાનું. ડગલે પગલે ઉડતા બેતા, ખાતા પીતા, નાતા ધોતા, ગાડી પર જોતો હનુમાન ચાલીસા બોલતા બોલતા જવાનું. ગાડી પર બાઈક પર લઈ જાઓ તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી ઉળો પૂજાગર, રામ ધોતા તુલિત બલધામા, અંજની પુત્ર પવન સુધ નામા. આમ બોલતા બોલતા જવાનું. હનુમાન દાદાનું નામ લેતા લેતા જવાનું. રસ્તામાં એક્સિડન્ટ થવાનું, તે એક્સિડન્ટ અટકાવી દે. હું વાત કરે આપણનો જીવ બચાવી દે, ગાડી બચાવી દે, આપણા શરીરને બચાવી દે ભગવાન, એવો છે. પણ એનું નામ લેવું પડે. પણ પુરુષ સમજ કેડી કેડી જાય પુરુષ જવા દે, ડ્રાઈવ તોડી લેતો પાર લા પાર પકડેલા પછી પાર જ થાય. હે થોડી ધીરે ગાડી હાકો મેરે રામ ગાડી વાલા, થોડી ધીરે ગાડી હાકો મેરે રામ ગાડી વાલા. રામ ગાડી વાલા મારા સદગુરુ ગાડી વાલા. ગાડી ચલાવો 60 70 80, વધારે મેં વધારે 80, વધારે મેં વધારે ખૂબ ઉતવાડો 80, 80 થી ઉપર ની જવા દે. 80 સુધી તમે કંટ્રોલ में કરી શકો, પણ 120 में જાય તેલા પતિ જીવા કશું હાથ में નહીં આવે, ટકારું લઈને જવું પડે. બરાબર. એટલે 80 થી નીચે જવાનું, 80 થી ઉપર જવાનું નહીં. એટલે આ જીવવા માટે 100 વર્ષ જીવો. મારો રણુજા વાળો તમને 100 વર્ષ જીવડાવે, પણ આપણે થોડી કાળજી લેવી પડે. સારું ખાવું પડે, સારું બોલવું પડે. મસ્ત મસ્ત પેલું ગાયન બોલે કઈ કઈ સાંભળું કે તું ચીજ બડી હે મસ્ત મસ્ત, તું ચીજ બડી હે મસ્ત. કહાની ચીજ બીજી નહીં સમજતા હોય. હો ચીજ મસ્ત કહાની કીધમ કી મોડું મસ્ત આલી છે. આ શરીરમાં આ ચીજ મુખ મસ્ત છે, બાકી બધી ગંદી ગટરો જ છે. આ 10 દરવાજા કે દરવાજા હારી સુગંધ આવેલા, કાન में आंगली खाली घली जो हर गंध है, पासर आंगली खाली घली जो, अगर आंगली खाली घली जो, एक एक गटर हारी गंध आती है तो मैंने बताओ. एक एक जगह पर हारी सुगंध आती है तो मैंने को क्या दरवाजा में हारी गंध आवे है. एक एक दरवाजा में हारी गंध आवती नहीं. 10 दरवाजा बंद हुआ तो निकल गया अश्वा. आ 10 दरवाजो, आ 1 दरवाजो, आ बीजो दरवाजो, आ तीजो दरवाजो, आ चौथो दरवाजो, आ 5मो, आ 6ठो, आ 7मो, आ 8मो, आ 9मो, आगर पाछળ 10मो थी जाए. ये બધા દરવાજા ખુલ્લા છે બધા, એક એક બધાના મરે હું બધા ચાલુ. એક એક દરવાજો બંધ છે નહીં, બધાય દરવાજા ખુલ્લા છે. અને એકદમ 10 દરવાજા બંધ થાય એટલે બોલવા વાળો જતો અરે પછી કો બોલે રામ બોલો ભાઈ રામ. એટલે હિના લીધે કોઈ ઝુમાવા નહીં અમથા, એ દરવાજા લીધે બીજા હિના લીધે જ ઝુમાય. પાર કપાઈ જાય, ક્યાં ઠોકાઈ જાય. મેં કહ્યું ગંદી ગટર છે ની ઝુમા હો કો હિનામ પડ્યું છે. ભજન કરી લો, ભજન. હા ભજન કરી લો, મોજ કરી લો. આ ભજન કરો, મુખેથી મસ્ત બોલો, મોઢેથી મસ્ત. નરેન્દ્ર મોદી ક્યાં નો બોલ્યો ખબર ને? ભાઈઓ બહેનો તારીખ દેહને અહીં કીધું, અહીં કીધું મને કહો તારીખ દેહને અહીં કીધું. કોઈ દિલ્હી પહોંચાડતા નહીં. ભાઈઓ બહેનો એટલું જ કહેતો દિલ્હી પહોંચી ગયો. જોવો ખરા જરીક વિચાર કરો. હે લગ્ન કરલું 2 મહિના રાખી હીરા ઘરવાળી કે 2 મહિના કીધું આ તું જતી રહે, જ્યાં જાય તો મેં તારું કોઈ લીવી દેવી નહીં. એને કાઢી મેલી, કુટુંબ વાળાને કાઢી મેલ્યા. હગાન કીધું મેં હા મેં નહીં આવું તો હું તમારી રીતે કરી લેવાનું. હવે મેં દેશની સેવા કરું. જુઓ ખરા, આખી દેશની સેવા કરવા માટે સંસાર ત્યાગ કરી દીધો અને સદાય બ્રહ્મચારીનું વ્રત ધારે આખી દુનિયાની બહેનો દીકરીઓને બહેનો ભાઈઓ બનાવી દીધા. હે ભાઈઓ બહેનો કેવું એટલે જેમ તેમ થોડી વાત છે ભાઈ. આખી દુનિયાની મારી બહેનો એમ કીધું એટલે વાત પૂરી થઈ ગઈ.
આખા દુનિયાના મારા ભાઈ એટલે વાત પૂરી થઈ ગઈ તે અમારે એવું અમારી ભાઈઓ અમારી બહેનો દીકરીઓ છે એટલે વાત પૂરી થઈ ગઈ પછી મહારાજ જુદું ભારવા માંડે તેલા એ ચોર મહારાજ કહેવાય ધ્યાન રાખજો ગુરુ કરો જાનકે પાણી પીવો છાનકે બરાબર ને બાપુ એમ કે ત્યાં મારી બહેનો દીકરીઓ પછી અવરી નજર કરે એટલે જાણો કે ચોર મહારાજ છે એને કાઢો લીધે મેલો બેડો ફાટી જાય બરાબર એમ એટલે ભાઈઓ બહેનો બરાબર ને મસ્તીથી ભજન કરો મસ્તીથી જીવન જીવો તમારા દીકરા દીકરાને સારું બનાવો તમે સારું જીવન જીવો સારા બંગલા બનાવો સારા રૂપિયા કમાવો હોની નોટ કમાઈને હારા કામે વાપરો હોની નોટ કમાઈને હડાવારાંતા ની આલી આવો બીજા હોની નોટ કમાઈને હડાવારાંતા આલી આવે કોઈ દન એ હોની નોટ ને ખોટું લાગે લક્ષ્મી છે એ લક્ષ્મીને ખોટું લાગે તમારા ગજામ એ લક્ષ્મી આવે નહીં બરાબર ને લક્ષ્મી કમાવા માટે બહુ મહેનત પડે છે બહુ મજૂરી કરવી પડે છે છેક માથેથી પગે રેલો જાય તે હાજે 500 200 300 રૂપિયા જોવા મળે તો એ પૈસા કમાવો સારા કામ હા ભગવાનને પાઠ પર મેલ દો લક્ષ્મીને સારું લાગે લક્ષ્મીને કેવું લાગે મને ભગવાન સારા કામે ચડાવી એટલે લક્ષ્મી તમારા ઘરમાં વધારે આવે પણ હડાવાળા ત્યાં આલે તો એ લક્ષ્મીને ખોટું લાગે તો એ લક્ષ્મી તમારા ઘરમાં પાછી નહીં આવે લક્ષ્મી છે તેમ આપણી બેન દીકરી હોય આપણી પત્ની હોય આપણી આ ધર્મ મહેશભાઈની ધર્મ પત્ની છે એની પ્રેમ બરાબર કરવો પડે હે બકા હઈ વારું કુપાડ લેવાની એક જીના કાજેની કહેતા પેલે તારો ખાંડો રાજો કઈ જીને ઘરમાં થાય ઝઘડો ઘરમાં થાય ઝઘડો પણ પોતાની પત્નીને મસ્ત પ્રેમ કરો પોતાના દીકરા દીકરીને મસ્ત પ્રેમ કરો કુટુંબમાં મસ્ત પ્રેમ રાખો કોઈ દિન ઘરમાં કજિયો કંકાસ થાય નહીં ઘરમાંથી લક્ષ્મી ખૂટે નહીં વેમ નહીં કરશું પ્રેમ કરો પછી પ્રેમ કરીને દગો કર્યો પારકાને તું હગો કર્યો તેની રાગા બરાબર ને પારકાને હગો કરવા જાય તે પોતાના ઘરવાળાને દગો કરે પારકાને હગો કરે તે ઘરમાં બે દુઃખ થાય અને ઘરમાં લક્ષ્મી પૂરી થઈ જાય અને આપણું મોત નજીક આવી જાય બરાબર આ બધું જીવો આ જીવવાની વાતો ગુરુ પાસે છે બીજું કોઈ શીખવાડે નહીં બરાબર ને ગુરુ તમને કે અને ગુરુ કે પ્રમાણે તમે જીવો એટલે તમારા ઘરમાં લીલા લે કાનામ ફૂલ મેકીને હુઈ જવાનો ટનાટન આ બધું જીવવાની વાતો ગુરુ પાસે મળે ભક્તિની વાતો ગુરુ પાસે મળે અને ગુરુ આવે ત્યારે ભગવાન આવે આ ભગવાન ક્યારે આવે ગુરુ આવે ત્યારે આવે ગુરુ ની આવે ત્યાંથી બધું અંધારું હતું અને ગુરુ આવીને ગાદી પર બેઠા એટલે ભગવાન ને આવવું પડ્યું આ ભગવાન છે આ રામદેવ બાપુ ભગવાન કીધું છે હરજી ભાતીને હે હરજી હવે હું ઘોડા પર બહીને કોઈને મળવા નહીં જામ પણ જ્યાં જ્યાં પાઠ થશે જ્યોતિનું અજવાળું થશે ત્યાં જ્યોતિના રૂપે હું પ્રગટ થઈશ તો આજે રણુજાથી નગરીથી આજે આપણા ગામ સુધી આવ્યો છે મારા મહેશભાઈને આગને તો ભગવાનને વધાવીએ મારા કલાકાર શ્રી બજાવજો બોલે સદગુરુ મહારાજનો જય સદગુરુ શાસ્ત્રપ્રજ્ઞ સ્વામી મહારાજનો જય સદગુરુ રઘુરામ મહારાજનો જય સદગુરુ કેશવાનાથનો જય સદગુરુ ગંગારામ મહારાજનો જય સદગુરુ કલ્યાણદાસ મહારાજનો જય